જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે 18 ફેબ્રુઆરીનું ડેઇલી કરંટ અફેર્સ જોઈશું, જેની અંદર ખૂબ જ અગત્યના પ્રશ્નો આપણે આવરી લીધેલા છે। આવનાર બધી પરીક્ષાઓ માટે મોસ્ટ આઈએમપી રહેશે। જોઈએ, તાજેતરમાં કયા રાજ્યમાં 78 વર્ષમાં પ્રથમ વખત બે દૂરના આદિવાસી ગામડાઓને વીજળી મળી છે? આઝાદીના 78 વર્ષ પછી પ્રથમ વખત એ આદિવાસી ગામડાઓમાં વીજળી પહોંચી છે, તો તે કયું રાજ્ય છે? આંધ્રપ્રદેશ રાજ્યના બે ગામમાં વીજળી હાલ પહોંચી છે। નવી દિલ્હીમાં આદિ મહોત્સવ 2025નું ઉદ્ઘાટન કોણે કર્યું હતું? દ્રૌપદી મુર્મુએ કર્યું હતું। આપણા રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુએ આદિ મહોત્સવ 2025નું ઉદ્ઘાટન કર્યું છે। ભારત કયા દેશ સાથે સંયુક્ત લશ્કરી કવાયત ધર્મ ગાર્ડિયનની 6ઠ્ઠી આવૃત્તિનું આયોજન કરી રહ્યું છે? તો ધર્મ ગાર્ડિયન એ ભારત અને જાપાન વચ્ચે થતી લશ્કરી કવાયત છે। કેટલામી આવૃત્તિ છે? તો 6ઠ્ઠી આવૃત્તિ છે, ખાસ યાદ રાખજો। વર્ષ 2030 સુધીમાં $500 અબજ સુધી પહોંચવાના ભારત સાથેના દ્વિપક્ષીય વેપાર મિશનમાં કયો દેશ સામેલ છે? તો એ દેશ છે સંયુક્ત રાજ્ય અમેરિકા। તો હાલમાં જ આપણા વડાપ્રધાન શ્રી અમેરિકા ગયા હતા અને વર્ષ 2030 સુધીમાં $500 અબજ સુધી પહોંચવાનો લક્ષ્યાંક રાખ્યો છે ભારત અને અમેરિકા। ભારત ઉર્જા સપ્તાહ 2025 ક્યાં યોજાયો હતો? નવી દિલ્હીમાં યોજાયો હતો ભારત ઉર્જા સપ્તાહ 2025। જાન્યુઆરી 2025માં શહેરી ગ્રાહકોના કેટલા ટકા લોકોએ અપરિવર્તિત આવક નોંધાવી, જે 11 વર્ષમાં સૌથી વધુ છે? તો છેલ્લા 11 વર્ષમાં સૌથી વધારે છે, જવાબ આવશે 55% નોંધાવેલી છે। કેટલી? 55%। તાજેતરમાં કયા રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું છે? તો જવાબ આવશે મણિપુર। મણિપુર રાજ્યના મુખ્યમંત્રીએ રાજીનામું આપ્યું અને ત્યારબાદ ત્યાં રાષ્ટ્રપતિ શાસન છે તે લગાવી દેવામાં આવ્યું છે। છેલ્લા 2-3 વર્ષથી ત્યાં લડાઈ જેવો માહોલ, એટલે કે આંતરિક લડાઈ છે તે ચાલી રહી છે। ભારત મ્યાનમાર સરહદ પર સુધારેલા ફ્રી મૂવમેન્ટ રિઝમ એટલે કે FMR ફ્રી મૂવમેન્ટ રિઝમ હેઠળ કેટલા બોર્ડર ગેટ સક્રિય કરવામાં આવ્યા છે? 22 બોર્ડર ગેટ છે તે સક્રિય કરવામાં આવ્યા છે। તાજેતરમાં જોથમ નાપટ કયા દેશના નવા વડાપ્રધાન તરીકે ચૂંટાયા છે? તો એ દેશનું નામ છે વાનુઆતુ। વાનુઆતુના નવા વડાપ્રધાન બન્યા છે જોથમ નાપટ। સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન યુનાની મેડિસિન્સ એટલે કે CCRUMની સ્થાપના ક્યારે થઈ હતી? તેની સ્થાપના 1978માં થઈ હતી। હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને પ્રશ્ન પૂછવામાં આવે છે, એનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે। નવી દિલ્હીમાં આદિ મહોત્સવ 2025નું ઉદ્ઘાટન કોણે કર્યું હતું? કમેન્ટ બોક્સમાં લખી દેજો। આ વિડીયોની PDF મેળવવા માટે તમે ટેલિગ્રામમાં જીકે વિથ AM ચેનલની મુલાકાત લઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો। આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે, તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો। થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો।